ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારથી જેલની બહાર આવ્યા છે ત્યારથી જ ક્યાંક ને ક્યાંક સીધા આક્ષેપો છે તે ભારતીય જનતા પાર્ટી ઉપર મૂકી રહ્યા છે। એમાં પણ આપણે જોયું છે કે હવે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીના ગઢની અંદર ગાબડું પાડી રહ્યા છે અને ઘણા બધા આદિવાસી વિસ્તારના એવા લોકો છે કે જે લોકો ભાજપ છોડીને આપમાં જોડાઈ રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક સીધો સવાલ એક એ જ ઊભો થાય છે કે શું ચૈતર વસાવા ભાજપને ભારે પડશે કે કેમ? આજે આ જ વિષયને લઈને વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે હાલ ગુજરાતના છોટા ઉદેપુરની અંદર રાજકારણ ગરમાયું છે। એમાં પણ આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો અભિયાન ચાલી રહ્યું છે। આ જ અભિયાનમાં જે લોકો જોડાયા છે એ લોકોની સંખ્યા જોઈને ક્યાંક ને ક્યાંક ભાજપ છે એ લોકોનું ટેન્શન વધ્યું હોય એવું લાગી રહ્યું છે। ચૈતર વસાવા દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂકવામાં આવ્યો છે અને ખાસ કરીને ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે ભારતીય જનતા પાર્ટીનો અંત છે તે નિશ્ચિત છે। એવામાં પણ હવે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે। 2027 વિધાનસભાની ચૂંટણી દૂર નથી। તેવામાં અત્યારે હાલ જે રીતે ચૈતર વસાવા ધીરે ધીરે આદિવાસી વિસ્તારની અંદર એક્ટિવ થઈ રહ્યા છે, જે રીતે લોકોની સાથે વાતચીત કરી રહ્યા છે, લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે, એના ઉપરથી ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનું ટેન્શન છે તે ચૈતર વસાવા વધારી શકે છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ। ખાસ કરીને જો વાત કરવામાં આવે ગુજરાતના રાજકારણની તો છેલ્લા ઘણા સમયથી જે રીતે સૌરાષ્ટ્રની અંદર વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એક્ટિવ થયા છે, એ જ રીતે આદિવાસી વિસ્તારની અંદર અત્યારે હાલ ચૈતર વસાવાના સમર્થકો છે એ લોકો પણ એક બાદ એક મેદાને આવ્યા છે। આપણે જોતા આવ્યા છીએ કે વિકાસને લઈને તેની સાથે અત્યારે હાલ જે આદિવાસીઓની સાથે અન્યાય થઈ રહ્યો છે એ જ દરેક વાતને લઈને તેમના સમર્થકો સીધા જ સવાલ છે તે ભારતીય જનતા પાર્ટીને પૂછી રહ્યા છે। તેની સાથે જો વાત કરવામાં આવે ચૈતર વસાવા વિશેની તો ખાસ કરીને ચૈતર વસાવા જ્યારથી જેલની બહાર આવ્યા છે ત્યારથી તેમના દ્વારા સીધા આક્ષેપો છે તે મનસુખ વસાવા તેની સાથે ભાજપ ઉપર મૂકવામાં આવ્યા છે અને ખાસ કરીને જે રીતે તેમના દ્વારા રોડ રસ્તાને લઈને જૂના રાજમાં પદયાત્રા કરવામાં આવી હતી, અત્યારે હાલ ઘણા બધા અભિયાન ચાલી રહ્યા છે। આની પહેલા પણ તેમના દ્વારા ઘણા બધા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે। તો ક્યાંક ને ક્યાંક આ વાત છે તે ભારતીય જનતા પાર્ટીનું ટેન્શન વધારી શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે અને ખાસ કરીને ત્યાંના લોકમુખના રીટેક અને ખાસ કરીને ત્યાંના જે લોકો છે એ લોકો એવી ચર્ચાઓ પણ કરી રહ્યા છે કે હવે જે ચૂંટણી આવશે એમાં હવે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીને ભારે પડી શકે છે, કારણ કે અત્યારે હાલ આદિવાસી વિસ્તારની અંદર ચૈતર વસાવા એક્ટિવ થયા છે। તેની સાથે જે બીજા જેટલા પણ આપના નેતાઓ છે એ લોકો અવારનવાર ભાજપ ઉપર આક્ષેપ મૂકતા હોય છે। એ જ દરેક વાતને લઈને અત્યારે હાલ ક્યાંક એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી તેની સાથે 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા ક્યાંક કંઈક મોટી નવાજૂની થઈ શકે છે, કારણ કે આપણે જોયું હતું કે ચૈતર વસાવા છે તે ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડું પાડી રહ્યા છે। ઘણા બધા એવા લોકો છે કે જે લોકો ધીરે ધીરે અત્યારે હાલ આપની તરફ જોડાઈ રહ્યા છે। આપણે જોયું હતું કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા રાજેશ રાઠવા છે એ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। એ સમયે પણ રાજકારણ ખૂબ ગરમાયું હતું ને અત્યારે હાલ છોટા ઉદેપુરના રાજકારણની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે તે ત્યાં ધીરી પડી હોય એવું લાગી રહ્યું છે ને એની જ સામે ચૈતર વસાવા ક્યાંક વધારે એક્ટિવ થતા જોવા મળ્યા છે અને નક્કી એવું મનાય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કંઈક નવાજૂની થઈ શકે છે। જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે અત્યારે હાલ ચૈતર વસાવા દેખાઈ રહ્યા છે તેની સાથે લોકોના સવાલને વાચા આપી રહ્યા છે, એના ઉપરથી હવે ક્યાંક આગામી સમયમાં રાજકારણમાં શું વળાંક આવશે એ પણ જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।